ચાલો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો છેલ્લે આપણે મૂડી પર વ્યાજ અને તેને લગતી નોંધના ટૂંકા દાખલા શરૂ કર્યા હતા. બે પ્રકારે આપણે જોઈ ગયા. એક તો આખરની મૂડી આપી હોય અને મૂડી પર વ્યાજ શોધવાનું હોય તો શરૂની મૂડી શોધીને પછી મૂડી પર વ્યાજ શોધી શકાય. બીજો પોઈન્ટ આપણે લીધો હતો કે મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું તો તેની ભૂલ સુધારણા નોંધ. હવે આપણે મેં ગયા લેક્ચરમાં કીધું હતું કે 3 પ્રકારે ભૂલ સુધારણા નોંધાવી. જો એક નફો નુકસાન વેચવાનો તો એક પ્રમાણે અને વેચી નાખ્યો બીજા પ્રમાણે તો ભૂલ થઈ, તો એ ભૂલ સુધારણા માટે ભૂલ સુધારણા નોંધાવી હતી. બીજું ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયું છે તો એ ભૂલ થઈ, તો એ આપણે ભૂલ સુધારણા નોંધ લખ્યું હતું. ત્રીજું નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોયું કે મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું તો એ ભૂલ સુધારણા નોંધાવી, કેમ કે મૂડી પર વ્યાજ ગણવાનું જ રહી ગયું, ભૂલ થઈ. તો હવે આ કઈ રીતે વેચણી પાત્ર નફો ઉપાડમાં પ્લસ કરવો અને મૂડીના વ્યાજમાં માઇનસ કરવો, તો કઈ રીતે? તો તમે ધોરણ 11માની અંદર પેઢીના વાર્ષિક હિસાબો શીખી ગયા છો. કોના? પેઢીના વાર્ષિક હિસાબો. હવે ત્યાં પેઢીના વાર્ષિક હિસાબો તૈયાર કરવા વર્ષ દરમિયાન 2 ખાતા તૈયાર થતા અને વર્ષના અંતે એક પત્રક તૈયાર થતું. તો તમે ત્યાં પેઢીના વાર્ષિક હિસાબમાં શું કરતા? વેપાર ખાતું કરતા. એક ખાતું તૈયાર કર્યું વેપાર ખાતું, બીજું નફા નુકસાન ખાતું અને ત્રીજું પાકું સરવૈયું. હવે આ 11મા ધોરણમાં 2 ખાતા હતા વર્ષ દરમિયાન તૈયાર કરવાના, એક વેપાર ખાતું ને એક નફા નુકસાન. અને વર્ષના અંતે આર્થિક સ્થિતિ જાણવા 11મા ધોરણમાં પાકું સરવૈયું હતું. તો બરોબર. હવે 11મા ધોરણમાં જે તમે પેઢીના વાર્ષિક હિસાબ સમજ્યા છો એ પેઢી એકાંકી પેઢી. કેવી પેઢી હતી? એકાંકી. એકાંકી પેઢી એટલે કોઈ એક વ્યક્તિની માલિકીનું એકમ. તો હવે વિચાર લ્યો, કોઈ એક વ્યક્તિની પેઢી હોય તો એ વર્ષ દરમિયાન જેટલો વેપાર કરે એમાંથી જે કાંઈ વહીવટ, ઓફિસ, વેચાણ, વિતરણ, નાણાકીય અન્ય કોઈ ખર્ચ કરે તો એ બાદ કરીને જેટલો નફો વધે એ એક જ વ્યક્તિ લઈ લે કે ન લઈ લે. તો તમે અહીંયા શું કરતા? હું માની લઉં કે વેપાર ખાતે કાચો નફો આવ્યો હતો, આ કાચો નફો એ જાય નફા નુકસાન ખાતે, એટલે અહીંયા શોધવામાં આવે ચોખ્ખો નફો. આ ચોખ્ખો એટલે બધાય ખર્ચ બાદ થઈ ગયા પછી, અને એ પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ મૂડીમાં પ્લસ કરી દેતા ચોખ્ખો નફો. કેમ કે અહીંયા તો માલિક એક જ છે એટલે બધોય નફો છે એની જ મૂડીમાં ઉમેરાય, બીજા તો કોઈ માલિક છે. પણ ધોરણ 12માં પેઢીના વાર્ષિક હિસાબ નહીં, ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબ. તો અહીંયા તમારે આ ચોખ્ખો નફો કોઈ એક વ્યક્તિને જ નહીં, અહીંયા એકથી વધુ વ્યક્તિઓ ભાગીદાર હશે. હવે તો આપણે વ્યાખ્યા સમજી છે, ઓછામાં ઓછા 2. જો 2 ભેગા થાય તો જ ભાગીદારી કહેવાય ને, એક તો ભાગીદારી કહેવાય ને. તો ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ મહત્તમ 50. તો 50 વ્યક્તિઓ સુધી હોય ભાગીદારી પેઢી. તો વિચાર લ્યો, હવે અહીંયા આપણે આના પછીનું પ્રકરણ છે જ ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબ. 11 ગુણનો દાખલો F વિભાગમાં પહેલો જ પૂછાય છે. તો એ સમજવા માટે આપણે સમજીએ અને આરે ટૂંકા દાખલા સમજવા માટે સમજીએ. તો હવે અહીંયા શું થશે? અહીંયા વેપાર ખાતું તો આવશે, એટલે કાચો નફો કાચી ખોટ એ તો એમનેમ રહેશે 11મા ધોરણની જેમ જ. પછી નફા નુકસાન ખાતું આવશે, નફા નુકસાન ખાતું તૈયાર આની જેમ જ કરવું જોશે. ત્યાં મળશે ચોખ્ખો નફો ચોખ્ખી ખોટ. પણ હવે માની લ્યો કે અહીંયા ચોખ્ખો નફો તો એ સીધો મૂડીમાં નથી ઉમેરવાનો, અહીંયા એકથી વધુ ભાગીદારો છે. તો એ ચોખ્ખો નફો એકથી વધુ જેટલા ભાગીદારો હોય A, B અને C 3 હોય તો આ ચોખ્ખો નફો જે આવે એ હવે એક વ્યક્તિની મૂડીમાં નથી ઉમેરવાનો, એ ચોખ્ખો નફો આ 3 વ્યક્તિ વચ્ચે વેચવાનો છે. એટલે આ વેચવા માટે એક અલગ ખાતું તૈયાર થાય છે, નફા નુકસાન ફાળવણી ખાતું. જો નફો નુકસાન હવે અહીંયા ફાળવવાનો છે, કેટલા વચ્ચે ફાળવવું એટલે વેચવું. હવે અહીંયા જે નફો નુકસાન થાય એ A, B અને C ત્રણેયને આપવાનો છે. કયા પ્રમાણે?
જો દાખલાની રકમમાં આપ્યું હોય 3:2:1 તો એ પ્રમાણે, અને કાંઈ ન કીધું હોય તો 1932ની જોગવાઈ મુજબ સરખાઈ છે. પણ હવે આ નફો ચોખ્ખો છે એ અહીંયા 3 ભાગીદારો છે, એટલે આને 3 ભાગીદારો હોવાથી ભાગીદારી પેઢી કહેવાય છે. અને ભાગીદારી પેઢી હોવાથી હવે આ ચોખ્ખો નફો ત્રણેય વચ્ચે વેચવો જોશે. એ વેચવો એટલે ફાળવવો. આ ફાળવવા માટેનું એક ખાતું તૈયાર થાય, નફા નુકસાન ફાળવણી ખાતું. અને આ નફા નુકસાન ખાતાનો જ એક ભાગ છે. તો અહીંયા એક વધારાનું આપણે આ શીખવું જોશે, નફા નુકસાન ફાળવણી ખાતું. હવે અહીંયા એક ભાગીદારની મૂડી નથી, હવે અહીંયા A, B અને C 3 ભાગીદારની મૂડી છે. તો એ મૂડી શોધવામાં ભૂલ ન થાય એટલે આપણે એક અલગ ખાતા તરીકે ભાગીદારોના મૂડી ખાતા, ભાગીદારોના મૂડી ખાતા તૈયાર કરવા ફરજિયાત નથી, પણ હવે પછીના પ્રકરણમાં ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબમાં ભલે ફરજિયાત ન હોય તોય આપણે ક્યાંય ભૂલ ન થાય અને મૂડી દેવા બાજુ બધી એન્ટ્રી વધી ન જાય એટલા માટે આપણે ભાગીદારોના મૂડી ખાતા તૈયાર કરીશું. મૂડી ખાતા 2 રીતે તૈયાર થઈ શકે છે, અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ અને સ્થિર મૂડી ખાતા પદ્ધતિ. પણ અત્યારે આપણે આ બે નહીં સમજીએ, એ ટૂંકા દાખલા પૂરા થઈ જાય પછી નેક્સ્ટ સમજશું કે ભાઈ અસ્થિર મૂડી ખાતા કઈ અને સ્થિર મૂડી ખાતા કઈ. પણ અત્યારે આપણે એટલું જ ધ્યાનમાં રાખશું કે નફા નુકસાન ફાળવણી ખાતું પછી ભાગીદારોના મૂડી ખાતા તૈયાર કરવા જોશે, અને પછી આવે પાકું સર્વે. જો આ તમારા 12મા ધોરણના વાર્ષિક હિસાબ છે, બોર્ડના પેપરમાં F વિભાગમાં પહેલો જ દાખલો 11 ગુણનો આ રહેશે, અને આ આવડશે તો કંપનીના વાર્ષિક હિસાબે એ 11 ગુણનો બીજો દાખલો, તો એ સમજાશે. અહીંયા ઊભું પાકું સર્વે આવશે. થઈ ગયો. તો હવે અહીંયા તમે ખાલી વેપાર ખાતું નફા નુકસાન ખાતું તૈયાર કરતા, અહીંયા તમારે વેપાર ખાતું નફા નુકસાન ખાતું તૈયાર કરવાનું, વધારામાં નફા નુકસાન ફાળવણી ખાતું ભાગીદારોના મૂડી ખાતા. તો આ 2 ખાતા આપણે જોવાના છે. બાકી તો તમને વેપાર ખાતાનો ખ્યાલ છે, 11માં નફા નુકસાન ખાતાનો ખ્યાલ છે, અને પાકા સરવૈયાનો ખ્યાલ છે. તો જોઈએ નફા નુકસાન ફાળવણી ખાતું ભાગીદારોના મૂડી ખાતા. અત્યારે હું મૂડી ખાતામાં પ્રકાર લેતો નથી, માત્ર મૂડી ખાતા જ રાખું છું. પછી વાર્ષિક હિસાબના દાખલા ગણવામાં એ 2 પ્રકાર સમજાવીશ. અને આપણે આ ટૂંકા દાખલા પૂરા થઈ જાય પછી થોડા ભલે બોર્ડમાં પૂછાતા નથી, પણ માત્ર નફા નુકસાન ફાળવણી ખાતું અને મૂડી ખાતા તૈયાર કરવાના નાના દાખલા છે એ ગણીશું, જેથી કરીને તમને પછીના પ્રકરણમાં કામ આવે. હવે એ પહેલાં સમજી જાય નફા નુકસાન ફાળવણી ખાતું. આ નફા નુકસાન ફાળવણી ખાતું, વિગત રકમ રૂપિયા, વિગત રકમ રૂપિયા. અહીંયા તારીખના ખાનાની કાંઈ જરૂર છે નહીં. થઈ ગયો. આ નફા નુકસાન ફાળવણી ખાતું. પછી ભાગીદારોના મૂડી ખાતા. જેટલા ભાગીદારો હોય રકમના એટલા ખાના, આપણે ધાર લે A, B અને C. તો આ વિગત, આ A રૂપિયા, આ B રૂપિયા, આ C રૂપિયા, આ વિગત. અહીંયા હું તારીખનું ખાનું નથી લેતો. A રૂપિયા, B રૂપિયા, આ C રૂપિયા, આ જમા. આવું થાય. હવે મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો, આ 2 ખાતા રહ્યા ને એમાં સામાન્ય રીતે પેઢી અને ભાગીદારો વચ્ચે થતા જ વ્યવહારો આવશે. કોની વચ્ચે? પેઢી અને ભાગીદારો વચ્ચે, અથવા તો ભાગીદાર અને પેઢી વચ્ચે. મોસ્ટ વ્યવહારો આ 2 ખાતે એ જ આવશે, પેઢી અને ભાગીદારો વચ્ચે કે ભાગીદાર અને પેઢી વચ્ચે થતા વ્યવહારો. હવે નફા નુકસાન ખાતું આ ઉધાર સાઈડ, આ જમા. વેપાર ખાતે કયો નફો આવે? તો કે કાચો નફો. હવે
એ કાચો નફો કયા ખાતે જાય? તો કે નફા નુકસાન ખાતે. લખાય જમા બાજુ કાચો નફો. તો નફા નુકસાન ખાતાની શરૂઆત ક્યાંથી થાય? કાચા નફાથી થાય. તો નફા નુકસાન ખાતે આવે બંધ કરો એટલે ચોખ્ખો નફો, અને આ ચોખ્ખો નફો પછીનું ખાતું આવે નફા નુકસાન ફાળવણી ખાતે જાય. ચોખ્ખો નફો ક્યાં જાય? પેલું વેપાર ખાતું, બીજું નફા નુકસાન ખાતું, હવે ત્રીજું આવે નફા નુકસાન ફા ખાતું. તો આ ચોખ્ખો નફો નફા નુકસાન ફાળવણી ખાતે જાય. તો એનો મતલબ કે નફા નુકસાન ફાળવણી ખાતાની શરૂઆત ચોખ્ખો નફોથી થાય. અને જો ચોખ્ખી ખોટ હોય તો આ બાજુ આવે ચોખ્ખી ખોટ, પણ શરૂઆત ચોખ્ખો નફો ચોખ્ખી ખોટથી થાય. માની લે કે અહીંયા ચોખ્ખો નફો છે તો શરૂઆત ચોખ્ખા નફાથી થાય. હવે ભાગીદારોના મૂડી ખાતાની શરૂઆતની મૂડીથી થાય. તો આપણે અહીંયા લખીએ બાકી આગળ લાવીએ. સામાન્ય રીતે હર ભાગીદારના મૂડી ખાતાની જમા બાકી જ હોય, પણ કોઈ વારે બની શકે એવું કે ઉધાર બાકી હોય તો ઉધાર બાજુ લખવાનું, બાકી આગળ લાવ્યા. પણ સામાન્ય રીતે જમા બાકી જશે. આ બાકી આગળ લાવ્યા એટલે શરૂ, અને બાકી આગળ લઈ ગયા એટલે આખર. અહીંથી મૂડી ખાતાની શરૂઆત થાય. આમાં આ શરૂઆતની મૂડીમાંથી ઉપાડ વર્ષના અંતે બાદ થાય એટલે આ બાજુ આવે ઉપાડ. અહીંથી મૂડી ખાતાની શરૂઆત. હવે આપણે કીધું એમ કે આ બે ખાતામાં મોસ્ટ લગભગ વ્યવહારો પેઢી અને ભાગીદારો વચ્ચે થતા જ આવશે. હવે તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું, નફા નુકસાન ફાળવણી ખાતે એન્ટ્રીની અસર આપો ત્યારે પેઢીને ધ્યાનમાં રાખો. કોને ધ્યાનમાં રાખો? પેઢી. નફા નુકસાન ફાળવણી ખાતે એન્ટ્રીની અસર આપો ત્યારે કોને ધ્યાનમાં રાખવાની? પેઢીને. પેઢી માટે ખર્ચ હોય તો ઉધાર, અને આવક હોય તો જમા. હવે નફા નુકસાન ફાળવણી ખાતે એન્ટ્રીની અસર આપો તો તમારે પેઢીને ધ્યાનમાં રાખવાની, અને એ એન્ટ્રીને જોઈ લેવાની કે પેઢી માટે ખર્ચ છે તો ઉધાર બાજુ લખો, જોઈ લેવાનું પેઢી માટે આવક છે તો જમા બાજુ લખો. થઈ ગયો. હવે મૂડી ખાતે અસર આપો ત્યારે ભાગીદારોને ધ્યાનમાં રાખો. કોને ધ્યાનમાં રાખવાના? ભાગીદારો. એના માટે જોવાનું, જો ભાગીદાર માટે ખર્ચ હોય તો મૂડી ખાતામાં ઉધાર, અને ભાગીદાર માટે જો આવક હોય તો જમા. સમજાય છે? નફા નુકસાન ફાળવણી ખાતે એન્ટ્રીની અસર આપો ત્યારે પેઢીને ધ્યાનમાં રાખો. પેઢી માટે ખર્ચ હોય તો નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ, પેઢી માટે આવક હોય તો નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ. મૂડી ખાતે અસર આપો ત્યારે ભાગીદારોને ધ્યાનમાં રાખો. ભાગીદાર માટે ખર્ચ હોય તો મૂડી ખાતાની ઉધાર બાજુ, અને ભાગીદાર માટે આવક હોય તો મૂડી ખાતાની જમા બાજુ. અને આ બે વ્યવહારો મોસ્ટ એવા વ્યવહારો છે કે પેઢી અને ભાગીદારો વચ્ચેના જ આવશે. તો એક માટે ખર્ચ થશે, બીજા માટે આવક થાય. એક માટે આવક થાય, બીજા માટે ખર્ચ થાય. તો બે ખાતે ઉલટ સુલટ જ અસર આવશે. હવે જો હું તમને જે ટૂંકા દાખલા સમજાવવા ઈચ્છું છું, ઉપાડ પર વ્યાજ અને મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું હોય. જો એક્ઝામ્પલ આપું. હવે હું અહીંયા તમને એક્ઝામ્પલ આપું કે માની લ્યો કે આ ચોખ્ખો નફો 10,000 છે, આ 15,000 છે. કેટલો છે? 15,000. હવે એ, બી અને સી 3 ભાગીદારો છે. હવે ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયું છે અને નફો વેચી દીધો. ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયું છે. હવે જો ઉપાડ પર વ્યાજ પેઢી અને ભાગીદારો વચ્ચે થતો વ્યવહાર છે તો કે હા, ઉપાડ પર વ્યાજ વર્ષના અંતે પેઢી વસૂલ કરે એટલે પેઢી માટે આવક થાય, અને ભાગીદાર ચૂકવે એટલે એના માટે ખર્ચ થાય. તો ઉપાડ પર વ્યાજની હું નફા નુકસાન ફાળવણી ખાતે અસર આપું ત્યારે પેઢીને ધ્યાનમાં રાખું. ઉપાડ પર વ્યાજ એના માટે શું છે તો કે એ વસૂલ કરે એટલે આવક, તો જમા થાય. અહીંયા આવે.
એ બી અને સી આ ટોટલ અહીંયા આવે કેમ કે ઉપાડ પર વ્યાજ હજુ સમજી લેજો બહુ વિકલ્પ માટે ગોઈખા વગર યાદ રાખવાનું છે ઉપાડ પર વ્યાજ વર્ષના અંતે પેઢી ભાગીદાર પાસેથી વસૂલ કરે એટલે પેઢી માટે આવક છે તો નફા નુકસાન ફાળવણી ખાતાની પેઢીને ધ્યાનમાં રાખીને અસર આપો આવક છે તો જમા અને એ ભાગીદાર માટે ખર્ચ છે એટલે મૂડી ખાતામાં ભાગીદારને ધ્યાનમાં રાખો એના માટે ખર્ચ છે તો ઉધાર થાય ઉપાડ પર વ્યાજ અહીંયા હવે તમે વિચાર લ્યો છે આ ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયું છે ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયું છે માની લ્યો કે આ 300 200 અને 100 આટલું હતું તો ટોટલ ઉપાડ પરનું વ્યાજ કેટલું થાય 300 ને 200 500 ને 600 આ 600 અહીંયા આવે એ ગણ્યા નથી ગણવાનું રહી ગયું તો હવે જો આ ઉપાડ પર વ્યાજ 600 ધ્યાનમાં ન લીધા હોય તો આ હું ખાતું બંધ કરું આ 600 ધ્યાનમાં ન લીધા હોય તો આનો સરવાળો કેટલો થાય 15000 થાય તો આ 15000 થાય તો નફા નુકસાન ખાતે ચોખ્ખો નફો આવતો નફા નુકસાન ફાળવણી ખાતે વહેંચણી પાત્ર નફો આવે કેટલો આવે 15000 આવે હવે આ એ બી અને સી વચ્ચે વેચે કાંઈ નથી પ્રમાણ આપ્યું તો સરખાય છે 15000 ના 3 ભાગ 5 તેરી 15 આ 5 હવે આ નફો એ બી સી ને મળે તો મૂડી ખાતે એના માટે આવક થાય એટલે જમા બાજુ આવે આ વેચણી પાત્ર નફો 5000 ના 5000 પણ ખરેખર તો ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયું હતું આ બધી નોંધ ખોટી નોંધ ન થઈ ને તો ભાગીદારોના મૂડી ખાતે આ ખોટી નોંધ થઈ કેમ કે હજી ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયું છે અને નફો વેચી નાખ્યો તો આ નફો ખોટો જ વેચેલો હોય હવે વિચાર લેજે જો ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયું આટલું હોય તો કે 300 200 500 અને 600 થાય 600 તો ખરેખર નફા નુકસાન ફાળવણી ખાતાનો સરવાળો 15600 થાય તો એનો મતલબ કે તો 5,000 ન થાય કેટલો થાય 3 ભાગ કરો 15600 ના તો 15600 અહીંયા આવે તો 15600 ના 3 ભાગ કરો તો 5200 થાય તો એનો મતલબ કે આ તો 5,000 જ કર્યા છે તો અહીંયા આપણે ઉમેરવા પડે 200 ઉમેરવા પડે હવે અહીંયા ઉપાડ પર વ્યાજ ગણ્યું નથી તો એ ગણવું પડે કેટલું ગણવું પડે આ 300 આ 200 આ 100 આની નોંધ કરવી પડે અને આ નફામાં પ્લસ કરવા પડે 200 તો આ ભૂલ સુધારણાની આપણે નોંધ કરીએ છીએ હવે શું કરીએ છીએ આપણે મૂડીમાં ફેરફાર વિગત એ રૂપિયા બી રૂપિયા અને સી રૂપિયા કરીએ છીએ ને ઉપાડ પર વ્યાજ ઉધાર એટલે માઇનસ જમા એટલે પ્લસ તો આપણે કરીએ છીએ ઉપાડ પર વ્યાજ માઇનસ 300 200 અને 100 હવે જેટલું કુલ ઉપાડ પરનું વ્યાજ થાય કેટલું થાય 600 તો એ ઓછો વેચાયેલો અથવા તો નહીં વેચાયેલો નફો કેટલો નહીં વેચાયેલો નફો 300 200 500 અને 600 સરખા પ્રમાણે તો 200 કરીએ છીએ પ્લસ કરીએ છીએ માઇનસ જો સમજાય છે
આ 300 આ 200 આ 100 માઇનસ કરીએ છીએ મૂડી ખાતામાં ફેરફાર, આ પ્લસ કરીએ છીએ +200 +200 +200. તો ખરેખર આ રીતે થયું. આ 300 આ 200 જો મૂડીમાં ફેરફાર ટૂંકો દાખલો ગણીએ અહીંયા આપણે માઇનસ કરીએ છીએ ઉપાડ પર વ્યાજ પ્લસ નહીં વેચાયેલો નફો કરીએ છીએ 200 200 200. પછી આનો તફાવત આપણે લખીએ છીએ -100. આનો તફાવત કાંઈ નહીં, આનો પ્લસ. તો જો પછી આપણે આમનો લખીએ છીએ એના મૂડી ખાતે ઉધાર, સીના મૂડી ખાતે જમા. તો આ હિસાબે આ ભૂલ સુધારણા. તો ઉપાડ પર વ્યાજ પેઢી વસૂલ કરે એટલે પેઢી માટે આવક અને ભાગીદાર ચૂકવે એટલે એના માટે ખર્ચ. હવે ભેરા આ જેમ ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયું છે એમ જ મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું. તો મૂડી પર વ્યાજ હવે બધું સમજી લ્યો. પછી હું બધા આપણે મોટા દાખલા ગણીશું ત્યારે હું સાથોસાથ ટૂંકા દાખલાની લિંક આપીશ, પણ ગોખતા નહીં, સમજજો, જેથી કરીને તમે ગમે ત્યારે દાખલો ગણી શકો. તો હવે હું અહીંયા ઝડપથી થોડુંક વિવરણ કરી દઉં એટલે એક પોઈન્ટ લેવાનો છે એ લેવાઈ જાય. તો અહીંયા ઉપાડ પર વ્યાજ પેઢી વસૂલ કરેલ, પેઢી માટે આવક, નફા નુકસાન ફાળવણી ખાતે જમા, ભાગીદાર માટે ખર્ચ, તો મૂડી ખાતે ઉધાર. એમ મૂડી પર વ્યાજ પેઢી માટે ખર્ચ છે, કેમ કે મૂડી કોની હોય? ભાગીદારની હોય. તો પેઢી વર્ષના અંતે ભાગીદારની મૂડી ઉપર વ્યાજ ચૂકવે એટલે પેઢી માટે ખર્ચ થાય, તો એ અહીંયા આવે. એમ મૂડી પરનું વ્યાજ ભાગીદારો માટે આવક, તો મૂડી ખાતામાં જમા બાજુ આવે. ક્યાં આવે? મૂડી ખાતામાં જમા બાજુ. જો છે ઉલટ સુલટ, અહીંયા ઉધાર આવે તો અહીંયા જમા, અહીંયા ઉપાડ પરનું વ્યાજ જમા આવે તો મૂડી ખાતે ઉધાર આવે. એક બાજુ ઉધાર છે બીજી બાજુ જમા છે, અહીંયા જમા છે તો અહીંયા ઉધાર, એટલે ઉલટ સુલટ જ આવશે. તો આ પેઢી માટે ખર્ચ થયું. આ જ રીતે કોઈ પણ ભાગીદારને પગાર, વેતન, બોનસ, મહેનતાણું, કમિશન ચૂકવે પેઢી કોઈ પણ ભાગીદારને પગાર, વેતન, બોનસ, મહેનતાણું, કમિશન આ ચૂકવે તો એ પેઢી માટે ખર્ચ છે એટલે ઉધાર આવે આ બધું. અને એ ભાગીદાર માટે આવક છે એટલે મૂડી ખાતે આ બધું જમા આવે. હવે એક પોઈન્ટ સમજી લો, લોન પર વ્યાજ અને મેનેજરનું કમિશન એ વર્ષના અંતે પેઢી માટે ખર્ચ ગણાય છે. શું ગણાય છે? પેઢી માટે ખર્ચ. એટલે આ બે છે એ નફા નુકસાન ખાતે ઉધાર બાજુએ છેલ્લે આવે. નફા નુકસાન ખાતા લોન એ બે પ્રકારની તમને મેં ત્યારે કીધું હતું. એક લોન ભાગીદારો પેઢીને આપે અને બીજી લોન પેઢી ભાગીદારોને આપે. તો પેઢી ભાગીદારોને આપે એ લોન પર વ્યાજના દરનો ઉલ્લેખ ન હોય તો આપી શકાય નહીં, પણ ભાગીદારે પેઢીને લોન આપી હોય તો જેટલા ટકા કીધું હોય લોન પર વ્યાજ એટલા ટકા ગણાય. જો ન કીધું હોય તો 1932ની જોગવાઈ છે કે કોઈ ભાગીદારે પેઢીને લોન આપી હોય અને લોન પર વ્યાજના દરનો ઉલ્લેખ ન હોય તો 1932ની જોગવાઈ મુજબ પેઢીએ વર્ષના અંતે ભાગીદારને લોન પર 6% વ્યાજ ચૂકવવું પડશે. કેટલા ટકા? 6%. તો કોઈ પણ ભાગીદારની લોન પર વ્યાજ તો એ એક નફા નુકસાન ખાતે આવશે. અહીંયા નહીં આવે. નફા નુકસાન ફાળવણી ખાતે નહીં આવે અને મૂડી ખાતે નહીં આવે. સમજી લેજો. નકર આ વ્યવહાર પેઢી અને ભાગીદાર વચ્ચે થતો જ છે, પણ વર્ષના અંતે પેઢી ખર્ચ તરીકે આને ઉધારે છે એટલે આવશે નફા નુકસાન ખાતે. કોઈ પણ ભાગીદારની લોન પરનું વ્યાજ નફા નુકસાન ફાળવણી ખાતે નહીં આવે, નફા નુકસાન ખાતે આવશે. એમ મેનેજરનું કમિશન એ નફા નુકસાન ખાતે ચાલુ વર્ષે ખર્ચ તરીકે પેઢી એ ગણશે એટલે નફા નુકસાન ખાતે છેલ્લે. તો આ બે આમાં નહીં આવે.
આ નફા નુકસાન ખાતે જશે, બાકીનું આ બધું મૂડી ખાતે અને નફા નુકસાન ફાળવણી. આ તો તમને થોડું કંઈ સમજે. જો કે વિશેષ તો આપણે જ્યારે બીજું પ્રકરણ લેશું અને વાર્ષિક હિસાબ ગણીશું ત્યારે જ વધુ તમને સમજાશે, સિવાય સમજાશે નહીં. સમજી લેજો હજી, એટલે ત્યારે આપણે જોશું. પણ અત્યારે ટૂંકા દાખલા તો ગણવા જોશે, તો ટૂંકા દાખલા માટે થોડુંક સમજો અને પછી વિશેષ એ જ્યારે આપણે મોટા દાખલા ગણીશું ત્યારે હું પાછા તમને ટૂંકા દાખલા યાદ કરાવીશ. પણ કેવા? આ ભૂલ સુધારણા નોંધ અંગેના. થઈ ગયો? તો હવે આપણે આગળ વધીએ. તો ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયું, આપણે શોધી ગયા, અને મૂડી પર વ્યાજ ગણવાનું આપણે શોધી ગયા. હવે તમારે અત્યારે દાખલા ગણવા માટે કઈ રીતે યાદ રાખવું? તો કે ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયું હોય કે મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું હોય તો ભાગીદારોના મૂડી ખાતામાં ફેરફાર થાય, એટલે મૂડીમાં ફેરફાર થાય. શેમાં થાય? મૂડીમાં. ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયું હોય કે મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું હોય તો ક્યાં ફેરફાર થાય? ભાગીદારોના મૂડી ખાતે. હવે તમારે ખાસ સમજી લ્યો, ઉપાડ પર વ્યાજ જેટલું જેનું ગણવાનું રહી ગયું હોય એ માઇનસ થાય. શું થાય? ઉપાડ પરનું વ્યાજ માઇનસ. અને એ કુલ ઉપાડનું વ્યાજ એ ત્રણેય ભાગીદાર કે બે હોય તો બે ભાગીદારનો ટોટલ એ કુલ ઉપાડ પર વ્યાજ થયું, એટલો નફો વેચાણો ન હોય તો એ પ્લસ થાય. ઉપાડ પરનું વ્યાજ માઇનસ થાય તો નફો પ્લસ થાય. મૂડી પરનું વ્યાજ પ્લસ થાય તો નફો માઇનસ થાય. આ સમજી લ્યો. તો ઉપાડ પર વ્યાજ કુલ જે થતું હોય એ ગણવાનું રહી ગયું છે તો એટલો નફો ઓછો વેચાયેલો હોય, નહીં વેચાયેલો હોય તો નહીં વેચાયેલો નફો પ્લસ થાય. અને મૂડી પર વ્યાજ પ્લસ થાય તો એ કુલ મૂડીનું વ્યાજ એટલો નફો વધુ વેચાઈ ગયો એ માઇનસ થાય. તો ઉપાડમાં નફો પ્લસ થશે અને મૂડીમાં નફો માઇનસ થશે. પણ એ નફો કેટલો? કુલ વ્યાજ જેટલો. થઈ ગયો? હજી એક પોઈન્ટ આપણે લઈ લઈએ, મૂડી પર વ્યાજ અંગેનો જ છે. નોંધનો આવી ગયો? ચાલો, એ, બી અને સી એક પેઢીના ભાગીદારો છે જેઓની મૂડી અનુક્રમે રૂપિયા 3 લાખ, રૂપિયા 2 લાખ અને રૂપિયા 1 લાખ છે. મૂડી પર વાર્ષિક વ્યાજનો દર 10% છે. જો વર્ષના અંતે ભાગીદાર એને મૂડીના વ્યાજ સહિત રૂપિયા 60,000 મળેલ હોય તો બાકીના ભાગીદારોને મૂડીના વ્યાજ સહિત કેટલા મળશે? તો છે મૂડીને લગતો જ પોઈન્ટ. એ, બી અને સી એક પેઢીના ભાગીદારો છે. કાંઈ નથી આપ્યું તો કયા પ્રમાણે નફો નુકસાન વેચતા હશે? સરખાઈ છે. મતલબ કે 3 ભાગ, એક્ઝામ 1 એટલે 3. જેઓની મૂડી આપી છે, જુઓ 3 લાખ, 2 લાખ અને 1 લાખ છે. હવે મૂડી પર વાર્ષિક વ્યાજનો દર 10% છે. કાંઈ ન આપ્યું હોય તો આ મૂડી શરૂની મૂડી જ ગણવી. તો આપણે ત્રણેયની મૂડી આપી છે, મૂડી પર વ્યાજનો દર આપ્યો છે, તો મૂડી પર વ્યાજ ગણી શકીએ કે નહીં? તો ગણી શકીએ ને. જો વર્ષના અંતે ભાગીદાર એને મૂડીના વ્યાજ સહિત રૂપિયા 60,000 મળેલ હોય તો ભાગીદાર એને મૂડીના વ્યાજ સહિત, તો આમાં મૂડીનું વ્યાજ હોય ને બીજું ભાગીદાર એ છે એટલે એને શું મળ્યું હોય? વેચણી પાત્ર નફો મળ્યો હોય. તો એ જ રીતે બાકીના ભાગીદારો
કોને? બી ને અને સી ને નફા સહિત વ્યાજના કેટલા મળેલ હોય. તો હવે આપણે દર્શાવીએ આ વિગત. એ રૂપિયા, બી રૂપિયા અને સી રૂપિયા. ચાલો હવે મૂડી પર વ્યાજ કેટલું થાય? તો ત્રણેયની મૂડી આપી છે. જો 3 લાખ, 2 લાખ, 1 લાખ ને મૂડી પર વ્યાજનો દર 10%. તો 3 લાખના 10% કેટલું થાય? તો કે રૂપિયા 30,000 મળ્યું હોય મૂડી પર વ્યાજ એને. બીની 2 લાખ મૂડી છે, 10% લેખે કેટલું મળ્યું હોય? 20,000 મૂડી પર વ્યાજ મળ્યું હોય. અને સીના 1 લાખ છે તો 10% લેખે કેટલા મળ્યા હોય? 10,000 મળ્યા હોય. હવે આ મૂડી પર વ્યાજ પ્લસ એને મળે વહેંચણી પાત્ર નફો. શું મળે? પ્લસ એક તો વર્ષના અંતે મૂડીનું વ્યાજ મળે અને પ્લસ બીજું વહેંચણી પાત્ર નફો. તો આ બે થઈ મૂડીના વ્યાજ સહિત થાય. આ બેયનો સરવાળો એટલે મૂડીના વ્યાજ સહિત મળેલ રકમ થાય. કોની આપી છે? એને મૂડીના વ્યાજ સહિત કેટલા આપ્યા છે? 60,000. તો હવે વિચારો જોઈએ કે એને મૂડીના વ્યાજ સહિત 60,000 મળે. મૂડીનું વ્યાજ કેટલું છે? 30,000 છે. તો વેચણી પાત્ર નફો કેટલો મળ્યો? 30,000 મળ્યો હોય. જો એને મૂડીના વ્યાજ સહિત મળેલ રકમ 60,000 હોય તો એનું આપણે મૂડી ઉપર વ્યાજ ગણ્યું 30,000. તો 30,000 બીજા શેના મળ્યા હોય? તો કે વેચણી પાત્ર નફાના. તો 30,000 એને મૂડી પર વ્યાજ મળ્યું હોય, 30,000 વેચણી પાત્ર નફો મળ્યો હોય તો એને મૂડીના વ્યાજ સહિત કેટલા મળ્યા હોય? 60,000. તો બી અને સી ને કેટલા મળે? બાકીના ભાગીદારો એટલે બી અને સી. તો વિચારી લ્યો કે એને કેટલો નફો મળ્યો? 30,000. તો હવે ત્રણેય ભાગીદારો કેવી રીતે નફો નુકસાન વેચે છે? કાંઈ આપ્યું નથી. તો 1932ની જોગવાઈ મુજબ સરખાઈ છે. સરખાઈ છે તો બધાને સરખો નફો. તો એને 30,000 મળ્યો હોય તો બી ને કેટલો મળે? તો સી ને કેટલો મળે? તો બી અને સી ને ટોટલ કેટલા મળે? મળી ગયા. બી એને 50,000 અને સી ને 40,000. મૂડીના વ્યાજ સહિત કેટલા મળે? બી ને 50,000, સી ને 40,000. તો ભાગીદાર બી ને મળતી મૂડીના વ્યાજ સહિતની રકમ કેટલા? 20,000 પ્લસ 30,000 બરાબર રૂપિયા 50,000 થઈ ગયો. મળ્યા. એવી જ રીતે ભાગીદાર સી ને કેટલા? કે 10,000 પ્લસ 30,000 કેટલા મળે? 40. સમજાય છે? નેક્સ્ટ હજી હું એક દાખલો સમજાવીશ, પછી જ આપણે આગળ વધીશું. હજુ આપણે એક પોઈન્ટ કમિશનનો પણ લેવાનો છે. આ ફરીથી નેક્સ્ટ લેક્ચરમાં બીજો એવો એક દાખલો લઈને સમજાવીશ અને પછી આપણે કમિશન ઉપર છેલ્લી રીત. ત્યાં સુધી રજા આપશો.